થાનગઢ મારું ગામ છે, મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે અને અહીંયા જ મારો જિંદગીના 85 વર્ષ તો વ્યતીત થઈ ચૂક્યા છે. થાનગઢની સાંસ્કૃતિક પહેચાન હોય તો મહારાષ્ટ્રીયનોની સંસ્કારિતાના હિસાબે 62 વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ અને બીજી પહેચાન હોય તો નવરાત્રિ મહોત્સવ. અને નવરાત્રિ મહોત્સવ 55 વર્ષ સુધી ચાલ્યો. રમતગમત ક્ષેત્રે જો કોઈ સિદ્ધિ વર્ણવી હોય તો 30 વર્ષ સુધી અખિલ ગુજરાત પાસિંગ ફ્લડલાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ આ ગામે યોજી છે અને ગુજરાતભરના ખેલાડીઓએ એમાં ભાગ લીધો છે. અહીં જે નવરાત્રિ મહોત્સવ ઉજવાતો અને જે 55 વર્ષ સુધી ઉજવાતો એની વાત હું એટલા માટે કરવા ઈચ્છું છું કે એમાં 35 વર્ષ એના આયોજનમાં, સંચાલનમાં અને સંકલનમાં સેવા આપવાનો મને લાભ મળ્યો છે. એટલે અમારા નવરાત્રિમાં શું થતું, એની શરૂઆત એવી રીતે થઈ કે વાસુકી ગ્રામ્ય દેવતા છે ગામ, વાસુકીનું મંદિર છે. 800 વર્ષથી વધુ પુરાણી રાણનું ઝાડ વૃક્ષ છે, ઘેગુળ વૃક્ષ. અને ત્યાં મહંત સાહેબ એટલે મહંત મહાદેવગીરીજી ગોસ્વામી એ અનુષ્ઠાનમાં 9 દી ત્યાં રહેતા. પહેલા નોરતેથી 9 દિવસ ત્યાં જ રહેવાનું અને અનુષ્ઠાન કરવાનું. એટલે એમને આમ સહભાગી થવા, એને કંપની આપવા માટે અમારા ડૉક્ટર રાણા સાહેબ ને લાલજીભાઈ ને જયકરભાઈ ને મૂળજી આપા ને પૂનમચંદ શેઠ ને આ લોકો બધા, અશુ કાકા ને એ બધા રાત્રે અહીંયા ભેગા થાય અને 11-12 સુધી રોકાય બધા, પછી સૌને ઘેર જાય. પણ એમાં કોઈને એવો વિચાર આવ્યો કે અહીં કોઈ કથા કેવું આપણે રાખી તો. એટલે બિલખાથી એક શાલિગ્રામજીને આ લોકોએ આમંત્રણ આપ્યું અને એ વાસુકી મંદિરમાં આ આટલા મિત્રોની સમક્ષ પછી જે જિજ્ઞાસુ હોય કે સત્સંગીઓ આવે એની સામે મહાભારતની કથા છે. પણ ધીરે ધીરે એમ થતું ગયું કે એમાં રામાયણ રામકથા રજૂ થાય તો. એટલે ડૉક્ટર રાણા સાહેબે શંકરદાનજી લીંબડી રાજકવિ, પાર્થિવ એવો પતંગ તમે કરી લ્યો મોજ વિતા, કરી લ્યો મોજ વિલાસ, કૃપા દેર બ્રિટિશ કો તૂટે ખેલ ખલાસ, આની રચના જેને શંકરદાનજીને રાણા સાહેબે વિનંતી કરી. એટલે એમણે ભગવાનજી શર્મા લાઠીના એમને કીધું કે ભાઈ થાન માટે તમે આ સ્વીકારો. અને ભગવાનજી શર્મા એટલે એ જમાનાના સમર્થ રામકથાકાર અને ઋષિમુનિ જેવી એની પ્રતિભા હતી. એ ઘણી વાર કહેતા કે અત્યારે તમે બ્રહ્મચારીનો વેહ કાઢ્યો છે, પણ તેથી હું સાચો બ્રહ્મચારી હતો અને એમાં 3rd ક્લાસમાં રેલવેમાં મુસાફરી કરતો. એ જ ડબ્બામાં મહાત્મા ગાંધી. મેં જઈને ગાંધીજીને પ્રણામ કર્યો. એટલે ગાંધીજી કીધું, જવાન શું કરો છો? તો કે હું રામકથા કરું છું. ગાંધીજી ખુશ થઈ ગયા. ભગવાનજી બાપાને કીધું કે હવે એ પ્રમાણે જીવજો. અને બાપાએ આ પ્રયાસ કર્યો એ પ્રમાણે જીવવાનો. એટલે રામકથા ભગવાનજી શર્મા લાઠીના કલાપીનગર એમનાથી શરૂઆત થઈ અને બહાર આવ્યું. પછી બહાર જે અત્યારે છે ને સત્સંગ ભવન, ત્યાં રામકથાની શરૂઆત થઈ. હવે વ્યાસપીઠમાં છે તેથી ભગવાનજી શર્માજી બિરાજમાન થાય. અમરદાસ ખારાવાળા તબલા ઉપર સંગત કરતા અને મણિરામજી પગપેટી વગર. અમારો ક્રમ એવો હતો કે 9 થી 10 રામચરિત માનસ રામકથા. ત્યાર પછી કલાકારો આવ્યા હોય તો કલાકારોના કાર્યક્રમ, વિદ્વાનો આવ્યા હોય તો વિદ્વાનોના પ્રવચન, વાર્તાકારો આવ્યા હોય તો એની વાર્તાઓ, અને ભજનીકો આવ્યા તો ભજન. આ કાર્યક્રમ થાય. અને આ રામકથા પૂરી થાય ને એટલે જેને રજૂ કરવાનો હોય
એની સંકલનની જવાબદારી મેં સ્વીકારી. થોડું વ્યવસ્થિત કરી નાખ્યું. પત્રિકા અમારી જે છપાતી ને એમાં તારીખ હોય, સામે વક્તા હોય ને એનો પાછો વિષય હોય. એમ એવી રીતે 55 વર્ષ સુધી આ પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલી. અને એનો નહીં કોઈ પ્રમુખ કે નહીં કોઈ મંત્રી કે નહીં કાંઈ. દર નવરાત્રિ મહોત્સવે જેટલું ખર્ચ થાય ને એ ભાવિકો આપી દે. અને એ નવરાત્રિ મહોત્સવ થાય એટલે હિસાબ કિતાબ પૂરો. બીજા વર્ષે બીજી વાર. પણ એક કહી દઉં વચ્ચે કે સંતો પધારતો. વ્યોમાનંદજી એટલે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ, પણ 2 વાર આવી ગયા. સંપૂર્ણાનંદ બાપુ તો અવારનવાર આવતા હતા. સંપૂર્ણાનંદ બાપુની હાજરી રહેતી ત્યાં. એટલે આવા સંતો, અને મોરારી બાપુએ તો આ સત્સંગ ભવનનો શિલાન્યાસ એમણે કર્યો ને એનું ઉદ્ઘાટન એમણે કર્યું. નામ બાપુ જ આપ્યું, સત્સંગ ભવન. એટલે આવા સંતોની પધરામણી થતી. પછી વિદ્વાનો આવતા, કેકા શાસ્ત્રી જેવા, કુમારપાળ જેવા, TN દવે સાહેબ મૂળીના અમારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લિંગ્વિસ્ટિક સાયન્સ શીખવતા, એ આવતા. રામભાઈ ગઢવી આવતા. એટલે આવા વિદ્વાનો, MT બુચ સાહેબ એટલે પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને શિશુપાલ વધ માથે PhD કરેલું. એના જીવનનો અંત આવ્યો ત્યાં સુધી મહાભારતના સ્ત્રી પાત્ર ઉપર બોલ્યા. આ આખી પ્રવૃત્તિનું શ્રેય જો કોઈને જાતું હોય તો ડૉક્ટર રાણા સાહેબ. કારણ કે જે મહેમાન આવતા એ નહીં આવતા. અને નવરાત્રિ મહોત્સવ શરૂ થાય ને 800 સુદ એકમ એ પહેલાં પિંગળસિંહભાઈ ગઢવી, MT બુચ સાહેબ જામનગરથી આવે, નટુભાઈ જોશી ચલાળાથી આવે, અળાવથી રામભાઈ રામનામવાળા આવે, અને આણંદ પર બાડલા અત્યારે રહ્યું ને ત્યાંથી દાદબા બાપુ આવતા. તો આવી રીતે જે મહેમાનો આવે એ મહેમાનો પાછા 9 દી સુધી રોકાય. બધાનો ઉતારો પાછો રાણા થાય. હું સાંજે એમને ત્યાં જાઉં ને પછી ત્યાં જ જમી લઈને ત્યાંથી પછી અમે વાસુકીએ પહોંચી. એ એક સાઈડમાં ગોળ તકિયા મૂકી દેવામાં આવતા. ત્યાં મહાનુભાવો બિરાજમાન થતા. આ શરૂ થતું અને 10 વાગી જાય, 10:15 જેવું થાય એટલે હું ઊભો થઉં એટલે ઓડિયન્સ સમજી જાય કે હા પૂરું કરવાનું. ભગવાનજી બાપાને સમજણ એ જોઈ લે મને, એટલે પછી સમાપન કરે. જનકભાઈ શર્મા એને પૌત્ર એ હારે આવતો, યુવા કથાકાર. અને આ 55 વર્ષ જે આવેલું એમાં 25-28 જેટલા વર્ષ તો શર્માજીએ કર્યા. બાકીના વર્ષોમાં જનકભાઈ સંભાળ્યું. જનકભાઈ શર્મા 55 વર્ષ. પછી તો પ્રવૃત્તિ એમને હાલતી ગઈ. રાણા સાહેબનું અવસાન થયું અને મેં કીધું હતું કે ભાઈ 31/12/2000 સુધી હું સક્રિય રીતે આમાં ભાગ લઈશ અને ત્યાર પછી હું યુવાનોને સોંપી દઈશ. એટલે યુવાનોએ સંભાળ્યું ખરું, પણ પછી 5 વર્ષ હાલ્યું અને 55 વર્ષે આ પ્રવૃત્તિ વિરામ પામી. પણ દરબાર પૂંજાવાળા, કાનજીબુટા બારો, બચુભાઈ ગઢવી, ઈશ્વરદાન જેવા વાર્તાકારો, કલાકારોમાં લાખાભાઈ હોય, પ્રાણભાઈ હોય, પ્રફુલ્લ દવે હોય, ભારતીબેન કુંચાળા હોય અને દિવાળીબેન ભીલ હોય, વેલજીભાઈ ગજ્જર હોય. આવા કલાકારો અચૂક આવતા. પહેલો જ નવરાત્રિ મહોત્સવ શરૂ થાય, પહેલું નોટ તો પૂંજલ રબારી કરશન ભજીયા, નક્કી જ વાત. બીજે નોરતે પછી હરદાન હોય, બાપલભાઈ ગઢવી હોય, પછી જીતુદાન ગઢવી, અમારા માનભાઈના વાણો થાય, અને વાસુ વાંકાનેર મારા તો બાળ મિત્ર. જીતુદાન અચૂક હોય. અને આ કલાકારો અને વિદ્વાનો એકવાર તો સર્વધર્મ સમન્વય ઉપર અમે રાખેલું અને વિવિધ ધર્મના એના બરાબર જાણકાર જે હોય ને વિદ્વાનો એ લોકોને બોલાવે
એવી રીતે આ પ્રવૃત્તિ અને શું લોકો એમાં આનંદથી ભાગ લેતા. રામકથા પૂરી થાય પછી પ્રાણભાઈનો કાર્યક્રમ હોય તો 2 વાગ્યા સુધી લોકો આમ ઠેઠ બહાર ભાવ છે ને ત્યાં સુધી ઓડિયન્સ બેઠું. લાખાભાઈ સતત 14 વર્ષ સુધી અહીંયા આવ્યા. બોલ, નરોદાન કુંચાળા, મનુભાઈ ગઢવી, હેમુભાઈ ગઢવી, આવા ધુરંધર કલાકારો, નામી અલામી ઘણા. એમાં મારા વસંત પરેશે આવે, કિરીટ વ્યાસે આવે, એ લોકોને હું બોલાવતો. તો વિવિધ પ્રકારના સંસ્કારની સરવાણી આ રીતે થઈ. અને મનુભાઈ ગઢવી જેવા લોક સાહિત્યકાર તો ગૌરવથી કહેતા હું થાન પાસ છું. વ્યોમાનંદજી કહેતા થાન મેં હું આયા હું મેં એક બાર. તો એની પ્રતિષ્ઠાથી એક જ ખાલી ઉદાહરણ આપીને પૂરું કરું કે એકવાર સ્થાનિક કલાકારો માટે અમે કાર્યક્રમ રાખતા, એક નાઇટ એને ફાળવતા. તો અમારો એ કાર્યક્રમ ચાલુ હતો, એમાં એક કાર આવીને ઊભી હતી. પછી બીજી પાછી કાર આવી. એમાં જોયું તો લાખાભાઈ ઉતર્યા, પ્રાણભાઈ, વેલજીભાઈ ગજ્જર, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામા ને હાજી. એ લોકોનો આ કાર્યક્રમ તો આ તારીખે હતો જ નહીં. મને બહુ નવાઈ લાગી, પણ મેં સીધું વેલજીભાઈને સ્ટેજ સોંપી દીધું અને વેલજીભાઈ એનું સંચાલન શરૂ કરી દીધું. અને 2-3 વાગ્યા સુધી માણસોએ આનંદ માણ્યો. પછી મેં પૂછ્યું કે આ શું અચાનક? તો બધા કલાકારો કે આ નવરાત્રિનો આ દિવસ ખાલી હતો. બધા કે હાલો ને થાન જઈ, એટલે અમે આવી ગયા. તો કલાકારો સાથેના આવા સંબંધો, દાન અલગારી આવતા, દાન અલગારી તો લગભગ આવતા મોટા ભાગે. અને પછી અમે શું કર્યું હતું કે જ્યાં એક નોખું રસોડું જ શરૂ કરી દીધું. કારણ કે કોઈને ફરાળ કરવો હોય, કોઈને પ્રોગ્રામ પછી જમવું હોય, કોઈને પહેલાં જમવું હોય. આવી સુંદર વ્યવસ્થા 55 વર્ષ સુધી હાલી. 35 વર્ષ સુધી મેં એમાં આવો સહકાર આપવાનો મને સદભાગ્ય પ્રાપ્ત થયું અને એ પછી પૂરી થઈ. આભાર, ધન્યવાદ.